નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે માઇન્ડ ફ્યુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર, જે આપણે જોઈએ છીએ વિચારવાની એવી વાતો જે જીવન બદલી શકે છે. આજનો વિષય છે એક એવી આગવી પુસ્તિકા જે કહે છે વિચારો પણ સાચી રીતે વિચારો. હા મિત્રો, આપણે વાત કરવા જઈ રહ્યા છે એક એવું પુસ્તક, જે પુસ્તકનું નામ છે ઓપન ટુ થિંક. હા મિત્રો, આપણે વાત કરીશું ઓપન ટુ થિંક વિશે, જે આપણે શીખીશું કેવી રીતે ધીરે વિચારીને ઊંડાણપૂર્વક વિચાર કરીને જીવનમાં સાચા નિર્ણય લઈએ છીએ. આજના આ વિચાર યાત્રામાં તમે જાણશો કે કેવી રીતે તમારું વિચારવાનો ઢંગ જ તમારું ભવિષ્યનો માર્ગ બદલી શકે છે. તો ચાલો હવે શરૂ કરીએ વિચારની દુનિયામાં એક સુંદર સફર. ભાગ 1. આજે લોકો વિચારે છે કે વિચારવું એક વેસ્ટ ઓફ ટાઈમ છે. મિત્રો, આજના સમયમાં લોકો ઝડપમાં છે. બધું ઝડપી જોઈએ છે. ઝડપથી ખાવું, ઝડપથી જવું, ઝડપથી કમાવું. પણ શું તમે વિચાર્યું છે કે ઝડપથી નિર્ણય ક્યાં સુધી સાચા નીવડે છે? તો એક દિવસ એક યુવાન એવું વિચારે છે કે મને નોકરીમાં મજા નથી આવતી, ચાલો ને બિઝનેસ શરૂ કરી દઉં. તો એ દિવસ રાત બિઝનેસ પ્લાન વગર જ પૈસામાં રોકાણ કરી દે છે. તો એક મહિનામાં તેની પાસે તો ન પૈસા રહે છે, ન તો સાથ આપનારા લોકો. શું ખોટું થયું? એ વિચારવાનો સમય જ નથી લીધો. એ ઓપન ટુ થિંક દ્વારા ના સિદ્ધાંત મુજબ વિચાર્યા વિના જ નિર્ણય લીધો. લેખક કહે છે આપણે વિચારવા કરતાં તરત જ પ્રતિસાદ આપવાની સંસ્કૃતિમાં જીવીએ છીએ. ભાગ 2. 3 પ્રકારના વિચાર છે: ક્રિએટિવ, ક્રિટિકલ અને એપ્લાય. લેખક જણાવે છે કે જો તમે સાચે વિચારો છો તો તમારી અંદર 3 રીતે વિચાર થઈ રહ્યો હોય છે. 1. સર્જનાત્મક વિચાર, એટલે તમે રોજ નવા આઈડિયા શોધો છો. તો એક ઉદાહરણ દ્વારા સમજીએ. દયાભાઈ કોરિયરમાં જોબ કરતા હતા. તો એવા ત્યાંથી નીકળી ગયા જોબમાંથી. તો બધું એમને ખાલી લાગતું. તો પણ એક દિવસ તેમણે વિચાર્યું, મારી મમ્મી જે અથાણું બનાવે છે એ તો આખા ગામમાં ફેમસ છે, તો ચાલને ઘરે બનાવેલું અથાણુંનો બિઝનેસ શરૂ કરીએ. આજે તેમના વેપારનું નામ મમ્મીનું રસોડું છે. એ થયો સર્જનાત્મક વિચાર. ક્રિટિકલ થિંકિંગ એટલે તટસ્થ વિચાર. આ વિચાર એ છે કે તમે દરેક વિચારને પ્રશ્ન કરો છો. શું આ સાચું છે? શું આ કામ કરશે? ભાઈ ખાલી મેસેજ આવી જાય કે ટ્રેન્ડિંગ બિઝનેસ મોડલ અને આપણે સૌ પૈસા લગાવી દઈએ, એ ખરું? વિચારવું નથી. સાચો વિચાર એ છે કે તમે તેના દરેક પાસાને સમજતા પહેલાં નિર્ણય ન લો. એપ્લાય થિંકિંગ, અમલમાં મૂકે એવો વિચાર. વિચારવામાં જ જિંદગી નથી, એને અમલમાં મૂકવું પણ આવડવું જોઈએ. મોટાભાગે લોકો વિચારે છે, જળવાય છે, પણ પગલું નથી ભરતા. લેખક કહે છે થિંકિંગ ઇઝ ઓનલી પાવરફુલ વેન યુ એક્ટ ઓન ઇટ. લેખક કહે છે કે આપણે દિવસભર કેટલાય બેમાન પગલાં લઈએ છીએ, એ વિચારને લેતા નથી. તમે બીજાના વિચાર મુજબ જીવવા લાગશો. એક ઉદાહરણ દ્વારા સમજીએ. નીલમબેન 38 વર્ષના ગૃહિણી છે. તો પતિ વ્યાપારમાં એટલો વ્યસ્ત કે ઘરમાં ન સમય આપી શકે. વારંવાર ઉગ્ર બોલી અપમાન કરે અને પોતાના મા બાપને પણ અપમાન કરે. તો નીલમબેન આ બધું જોઈને અંદરથી તૂટી ગઈ. તો એક દિવસ એ બધી હદ વટાવી દીધી તેને. તો તેને વિચારમાં પડી ગઈ, શું આખું જીવન આ રીતે જ જીવવાનું મારે? તેણે એ દિવસથી નક્કી કર્યું, 15 મિનિટ પોતાના માટે સમય કાઢવાનું શરૂ કર્યું. શાંતિથી બેસે, પછી મૂલ્યાંકન ચાલુ કર્યું અને 1 મહિનામાં તેને ખ્યાલ આવ્યો કે એને કેક્સનો બનાવવામાં રસ છે. એને પહેલાં ઘર માટે બનાવ્યા, પછી સગા માટે બનાવ્યા, છેલ્લે એને સોશિયલ મીડિયા પર શરૂ કર્યું. નીલમબેન બેકરી. આજે એની પાસે 3 મદદગાર છે. પતિ હવે સહયોગ આપે છે. એમ કહેવાય, વિચારવાથી જ પરિવર્તન આવે છે. વિચાર એ કાચું સોનું છે, શરમ નહીં, શાણપણ છે. ભાગ 4. સ્લો થિંકિંગ, એ દુર્બળતા નથી, એ શક્તિ છે. આજની દુનિયામાં જો તમે વિચારે તો લોકો કહે જલ્દી નિર્ણય લો, પણ પસ્તાવો મોટો થઈ શકે છે. ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. તો 2 મિત્રો હતા, એકનું નામ અરવિંદ અને એકનું નામ હિતેન. તો બંને મિત્રોએ નવી ઇલેક્ટ્રોનિકની શોપ ખોલવાનું વિચારે છે. હિતેને તરત જ ઓનલાઈન લોન લઈને શરૂ કરી દીધી. સામાન ઘરના સ્ટોરેજમાં રાખી દીધો. ગ્રાહકો આવ્યા જ નહીં. 2 મહિનામાં લોન વ્યાજથી જ તણાઈ ગઈ. હવે એક બાજુ અરવિંદ વિચારવાનો સમય લીધો.
એને મહિનો માત્ર 30 મિનિટ બેઠકો કરી, બજારમાં રિસર્ચ કર્યું, લેબલ, ડિઝાઇન, ઇન્સ્ટાગ્રામ માર્કેટિંગ શીખ્યું. એને તો 6 મહિનામાં અરવિંદે શરૂ કર્યું હતું એ આજે એના પેજ પર 10,000 ફોલોવર્સ અને દર મહિને 80,000ની કમાણી કરે છે. જે સ્લો થિંકિંગ કરતા નથી તેઓ પછી ફાસ્ટ ફેલિયર ભોગવે છે. ભાગ 5 રિફ્લેક્ટિવ થિંકિંગ વિશે રિફ્લેક્સિવ થિંકિંગ. લેખક કહે છે, લોકો બે રીતે વિચારે છે. એક, તરત જ જવાબ આપવો. 2, વિચાર પછી જવાબ આપવો. જેમ કે તમારું કોઈ ક્રિટિસાઇઝ કરે તો તમે તરત જ ગુસ્સો આપવો એ રિફ્લેક્સિવ છે. પણ થોડી શાંત રાખીને વિચારો કે એ શું કહેવા માંગે છે, રિફ્લેક્ટિવ થિંકિંગ છે. એવી જ રીતે રિએક્ટ કરશો નહીં, રિફ્લેક્ટ કરશો. ભાગ 6 તમારું દિમાગ ખુલે ત્યારે જ વિચારો ઘૂસી શકે. દિમાગ બંધ હોય તો કંઈ નહીં ઘટે. સાચો વિચાર ત્યારે જ આવે છે જ્યારે તમે ઓપન્સ રાખો છો. આ માટે લેખકે 3 નિયમો આપ્યા છે. પહેલા સાંભળો, પછી નિર્ણય લો, નવાઈ રાખો, પ્રશ્ન પૂછો, કોઈ વિચારને અજમાવો, પછી પાછું વિચારો. ભાગ 7 વિચાર શક્તિ એ સફળતા. વિચાર શક્તિ એટલે તમે માત્ર વિચાર કરો નહીં, પણ સાચો પ્રશ્ન પૂછો. એક છોકરો હતો, તે 20 વર્ષની ઉંમરે તેની જોબ છૂટી ગઈ. બધું ખોટું એને લાગતું તો તે દરેક પર ગુસ્સો કરતો. કોઈ એને પૂછે કે જોબ કેવી ચાલે છે તો એ તરત જ ગુસ્સો કરતો હતો. પછી એને પોતાને પ્રશ્ન કર્યો, શું ખરેખર દુનિયા ખોટી છે? હું ખોટું જોઈ રહ્યો છું? હું ખોટી દિશા તરફ જઈ રહ્યો છું? એ દિવસ તે રોજ રાત્રે 10 મિનિટ ચૂપચાપ બેઠી રહેતો. પછી એ પોતાની જાત સાથે પ્રશ્ન પૂછતો, પોતાના નિર્ણયો પર વિચાર કરતો. એ રીતે 6 મહિના પછી એને એક લેખન શરૂ કર્યું. આજે એનો બ્લોગ યંગ થિંકર્સ હજારો યુવાનો વાંચે છે. અને સફળતા એ વિચારવાથી જન્મે છે, પણ વિચાર એ મૌન અને સમયમાંથી જન્મે છે. ભાગ 8 ઓફિસ અને કરિયર માટે થિંકિંગ કલ્ચર. આજના વર્કપ્લેસમાં પણ કંઈ પણ ઝડપી નક્કી થાય છે. જેમ કે મીટિંગ વગર જ પોલિસી બદલી નાખવી, ટાર્ગેટ માટે ઘૂંટણવાતું વાતાવરણ, જસ્ટ ડુ ઇટ એટીટ્યુડ. લેખક કહે છે, દરેક ઓફિસમાં 3 સ્તરે વિચારવાનો સમય રાખવો જોઈએ. તો દરેક ગુરુવારે 30 મિનિટ માત્ર વિચારવા માટે, ટાર્ગેટ નહીં. જૂના નિર્ણયોનું મૂલ્યાંકન કરો. દર મહિનાની છેલ્લી તારીખે શું જે નક્કી કર્યું એ કામ કર્યું? રોજ 10 મિનિટ. કોઈ પણ નક્કી કરે તે પહેલાં શું, કેમ, કેવી રીતે આ પ્રશ્ન પૂછો. આ બધું ઓર્ગેનાઇઝ્ડ લાગે, પણ આથી કંપનીઓમાં એમ્પ્લોઈઝ હેપીનેસ, ઇનોવેશન અને સક્સેસ વધે છે. ભાગ 9 તમારું મૌન, તમારું ભવિષ્ય. આ પુસ્તક એક સુંદર સંદેશ આપે છે. જ્યારે તમે ચૂપ છો ત્યારે તમારું મન બોલે છે. જ્યારે તમારું મન બોલે છે ત્યારે તમારો વિચાર જન્મે છે. વિચારવું એ લક્ઝરીસ નથી, એ જરૂરિયાત છે. વિચાર એ ભવિષ્યનો બીજ છે જે તમે રોજ વૃક્ષ બનાવી શકો છો. મિત્રો, જો તમને લાગ્યું હોય કે ઓપન ટુ થિંક તમારો નજરિયો બદલી શકે છે, તો તમારા વિચારો શેર કરો. આવી નવી દિશા આપતી ઓડિયો બુક માટે જોડાયેલા રહો તમારી પોતાની ચેનલ માઇન્ડફ્યુલ ગુજરાતી સાથે. અને હા, જો તમારું મન ખુલી ગયું હોય તો આ વિડીયોને શેર કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આજે થોડો સમય કાઢો વિચારવા માટે. ધન્યવાદ મિત્રો.